જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસ બીકોમ કોલેજમાં FY બીકોમ સેમ 1 એકાઉન્ટિંગ 1નો અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે આપણે સફરના હિસાબોની જે માહિતી લીધી છે, જે થિયરી જોઈ છે, હવે તેમાં આપણે આગળ કઈ રીતના દાખલા આવે તે સમજીએ. તમારી સ્ક્રીન પર ઉદાહરણ 2 દર્શાવવામાં આવ્યું છે. અત્યારે આપણે ઉદાહરણ 2 જોઈએ કે જે કઈ રીતના દાખલા આવે છે એ દાખલાની માહિતી મળશે. ઉદાહરણ 2, પ્રાઇમેજ, એડ્રેસ કમિશન, ઘસારો, કોલસાનો અને સ્ટોર્સનો વપરાશ તથા સમારકામ અનામત ખાતે ફાળવવાની રકમ વગેરેની ગણતરી દર્શાવતું ઉદાહરણ છે. જો પરીક્ષામાં પણ આ રીતના દાખલા આવે છે તો આપણે કઈ રીતે પ્રાઇમેજની ગણતરી કરવી, એડ્રેસ કમિશનની ગણતરી કઈ રીતે કરવી, ઘસારો કઈ રીતે ગણવો, કોલસો છે, સ્ટોર છે એનો વપરાશ કઈ રીતે, એની ગણતરી કઈ રીતે કરવી, એ બધી બાબતો દર્શાવતું આ ઉદાહરણ 2 છે. તો એની માહિતીમાં જોઈએ પહેલાં તો એની રકમ આપી છે આપણને કે દેવ દરિયાલાલ સ્ટીમરની તારીખ 18/1/2010 થી 31/3/2010 સુધીની 73 દિવસની એક સફરની માહિતી નીચે પ્રમાણે છે. તેના પરથી સફર ખાતું તૈયાર કરો અને જરૂરી ગણતરી દર્શાવો. જો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ સફર ખાતું તૈયાર કરવાનું કહે ત્યારે આપણે એનો સમયગાળો જાણવો બહુ જરૂરી છે, કારણ કે એના સમયગાળા ઉપર જ આપણે દાખલાની ગણતરી કરવાની આવે. તો દાખલો ગણીએ ત્યારે દાખલામાં જ્યારે ઉપર ટાઇટલ આપીએ ત્યારે ટાઇટલ નીચે સફરનો સમય લખવો જરૂરી છે. જેટલો સમયગાળો આપણને રકમમાં આપ્યો હોય એ સમયગાળો લખી અને દિવસો કાઉન્ટ કરી અને ત્યાં લખવાના રહેશે. જે અહીંયા 18/1/2010 થી 31/3/2010 સુધીના 73 દિવસની સફર છે, તો આપણે ઉપર સમયગાળો લખવાનો કે સફરનો સમય આજથી આટલાથી આટલો સમયગાળો છે અને એટલા દિવસો છે. એ રીતે આગળ આપણને આવક તરીકે બતાવ્યું છે કે નૂર ભાડું જતા અને વળતા. જો આપણે આગળ થિયરીમાં વાત થઈ તેમ કે સફરમાં જતી સફર હોય અને વળતી સફર હોય, બંને સફરનું નૂર હોય કે જતી સફરનું નૂર અને વળતી સફરનું નૂર. નૂર એટલે અહીંયા ભાડું તરીકે કે ભાડું છે એને આવક ગણવામાં આવે છે. આમાં કે નૂર ભાડું જતા અને વળતા બંને બાબત દર્શાવવામાં આવી છે. પેસેન્જર ભાડું આપ્યું છે જતા અને વળતા, ટપાલ ભાડું આપ્યું છે અને પ્રાઇમેજ નૂર પર 2% લેખે મળેલ છે. હવે પ્રાઇમેજ છે એ પણ એક નૂર પર મળેલ ભાડા તરીકે ઓળખવામાં આવે છે કે જે 2% લેખે મળેલ છે. હવે ખર્ચા ક્યાં ક્યાં છે તો કે પગાર, બંદર પર ખર્ચ, ધક્કા પરની મજૂરી, કેપ્ટનના ખર્ચા, ડિસ્પેચ મની, ચૂકવેલ વ્યાજ, નૂરનો વીમો, વહીવટી ખર્ચ વાર્ષિક, વહાણના વીમાનું પ્રીમિયમ વાર્ષિક, આ બધા ખર્ચાઓ દર્શાવવામાં આવે છે કે જે ખર્ચાઓ છે એ સફર ખાતામાં ઉધાર સાઈડ દર્શાવવામાં આવશે અને આવક છે એ સફર ખાતામાં જમા સાઈડ. હવે બળતણ અને સ્ટોર્સનો જે સ્ટોક આપવામાં આવ્યો છે કે બળતણ છે એટલે કે કોલસો અને સ્ટોર બંનેની જે વિગત દર્શાવી છે આપણને દાખલામાં કે શરૂઆતનો સ્ટોક આપ્યો છે, બંનેનો ખરીદી આપી છે. આગળ છે અન્ય સ્ટીમરને આપેલો સ્ટોક હોય તે સ્ટોક દર્શાવવામાં આવ્યો છે અને આખા સ્ટોક આપ્યો છે. હવે આપણને હવાલાઓ આપ્યા છે એ બાબતના જો દાખલો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો છે, જ્યારે નવેમ્બર 2011ના વર્ષમાં દાખલો પૂછાયેલો છે. અન્ય માહિતીમાં છે વહાણની કિંમત આપી છે 1 લાખ રૂપિયા, તેના પર 10% લેખે સીધી લીટીની પદ્ધતિથી ઘસારો કાપવાનો છે. કેપ્ટનને કમિશન રૂપિયા 1000 આપવાનું છે. ખરેખર વળતાની સફરનું પેસેન્જર ભાડું 1300 છે, પરંતુ 1000 ભૂલથી વળતા સફરના નૂરમાં ગણેલ છે. હવે પેસેન્જરનું ભાડું છે એ વળતા નૂરમાં ગણવામાં આવ્યું છે, તો એ બાબતનો હવાલો છે. એડ્રેસ કમિશન પ્રાઇમેજ સહિતના નૂર પર જતાની સફરમાં 6% અને વળતાની સફરમાં 5% ગણાય. એડ્રેસ કમિશન હંમેશા પ્રાઇમેજ સહિતનું જે નૂર મળે એના ઉપર જ ગણવાનું આવશે, જે આપણે આગળ ગણતરી કરશું એમાં દર્શાવશે. મેનેજરને રૂપિયા 3000 કમિશન આપ્યા બાદ બાકી રહેતા નફામાંથી 1/8 ભાગ સમારકામ અનામત ખાતે લઈ જવાનો છે. કે મેનેજરને કમિશન આપી દઈએ પછીનો જે નફો વધતો હોય એ નફોમાં 1/8 ભાગ છે નફાનો એ અનામત ખાતે લઈ જવાનો રહેશે, સમારકામ અનામત ખાતે. આ બધી વિગતોનો હવાલો આપવામાં આવ્યો છે. હવે આગળ આપણે દાખલો જોઈએ કે તમારી સ્ક્રીન પર બતાવવામાં આવશે કે દાખલો કઈ રીતે ગણવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો મેં તમને જણાવ્યું તેમ કે આ દાખલો છે એ પ્રાઇમેજ, એડ્રેસ કમિશન, ઘસારો, કોલસો અને સ્ટોરનો વપરાશ દર્શાવતું ઉદાહરણ છે, એટલા માટે એમાં જો ઉપર દર્શાવવામાં આવ્યું છે નોંધ તરીકે. હવે દાખલાની શરૂઆત કઈ રીતે કરવાની, તો પહેલાં તો
ટાઇટલ લખવાનું આવે કે ટાઇટલમાં દેવ દરિયાલાલ સ્ટીમરનું સફર ખાતું. તો સફર ખાતુંનો સમયગાળો કે સફરનો સમય કેટલો છે એ પણ અહીં દર્શાવવામાં આવ્યો છે કે જે સફર ખાતું લખ્યા બાદ એના કાઉન્સમાં દર્શાવવાનો કે સફરનો સમયગાળો 18/1/2010થી 31/3/2010 73 દિવસ. આટલી માહિતી દર્શાવ્યા બાદ ખાતું તૈયાર કરવાનું રહેશે, એટલે કે વિગત રકમ રૂપિયા, ઉધાર અને જમા બંને સાઈડ. આ રીતે આખા પેજનું એક સફર ખાતું તૈયાર કરી લેવાનું અને ગણતરી માટે બીજા પેજમાં ગણતરી કરી લેવાની. હવે સફર ખાતું તૈયાર કર્યું છે. હવે સૌપ્રથમ આપણે એક એક માહિતી જોતા જઈએ કે અહીંયા દાખલાની વિગત આપી છે. એમાં ઉદાહરણ 2ની જે રકમ આપી છે એમાં સૌપ્રથમ આવક તરીકે નૂર ભાડું દર્શાવ્યું છે. જતા 40,000 અને વળતા 61,000. હવે નૂર ભાડું છે, નૂર ભાડા પર પ્રાઇમેજ ગણવાનું પણ આપણે છે. તો કઈ રીતે ગણતરી થશે? તો ગણતરી માટે હું તમને સ્ક્રીન પર બતાવું કઈ રીતે ગણતરી કરવાની. કે અહીંયા જરૂરી ગણતરીઓ કરી અને પ્રાઇમેજ સહિતનો નૂર તરીકે માહિતી આપી છે કે કઈ રીતે ગણતરી કરવાની. નૂર કઈ રીતે પ્રાઇમેજ કઈ રીતે નૂર પર ગણવાનું, કે જેટલા ટકા આપણને પ્રાઇમેજ કીધું હોય એ પ્રાઇમેજ નૂર પર ગણવાનું રહે. કે જતી સફરનું નૂર ભાડું આપણને આપ્યું છે, જતા અને વળતા બંનેનું અલગ અલગ. જતી સફરનું નૂર ભાડું 40,000 રૂપિયા. એના પર ઉમેરવાનું એટલે કે પ્લસ કરવાનું આવશે સફરના નૂર પર 2% લેખે પ્રાઇમેજ, કે 2% લેખે પ્રાઇમેજ. તો 40,000ના 2% એટલે 800 રૂપિયા. એટલે ટોટલ થશે 40,800. એટલે જતી સફરનું પ્રાઇમેજ છે, પ્રાઇમેજ સહિતનું નૂર થશે 40,800. હવે જે આ જતી સફરનું પ્રાઇમેજ સહિતનું નૂર આવ્યું 40,800 એને આપણે સફર ખાતામાં જમા સેટ દર્શાવવાનું. હવે નૂર ભાડું કરી અને નીચે જતી સફરનું નૂર ભાડું 40,800. એવી રીતે વળતી સફરનું નૂર ભાડું 61,000 છે. એમાંથી આપણે એક હવાલો આપવામાં આવ્યો હતો કે જે 1,000 રૂપિયા છે એ ભૂલથી વળતાના નૂરમાં ગણવામાં આવેલ છે. તો વળતી સફરનું નૂર ભાડું 61,000 છે. તો એમાંથી પહેલાં બાદ કરી દેવાનું કે જે હવાલામાં આપ્યું છે પેસેન્જર ભાડું એમાં સમાયેલ છે એ 1,000 રૂપિયા બાદ કર્યા બાદ જે રકમ આવે 60,000 એના પર આપણે 2% લેખે પ્રાઇમેજ ગણવાનું રહે અને એ પ્લસ કરવાનું આવે. એટલે 2% લેખે 60,000ના 2% એટલે 1,200 રૂપિયા. એટલે રકમ આવશે 61,200 કે જે વળતી સફરનું પ્રાઇમેજ સહિતનું નૂર છે એને આપણે સફર ખાતામાં જમા સેટ દર્શાવવાનું આવે. બંને જતી સફરનું અને વળતી સફરનું આ પ્રાઇમેજ સહિતનું નૂર થયું કહેવાય. દર્શાવ્યા બાદ આઉટર કોલમ બંનેનો ટોટલ દર્શાવી દેવાનો. હવે આગળ જોઈ લઈએ આપણે સફર ખાતામાં કઈ રીતે એન્ટ્રી કરી છે. આ ગણતરી છે પ્રાઇમેજની. અહીંયા જોઈએ હવે જે તમને કહેવામાં આવ્યું છે તે રીતે કે જે સફર ખાતામાં જમા સાઈડ નૂર ભાડું પ્રાઇમેજ સહિત જતી સફરનું અને વળતી સફરનું બંને દર્શાવી દેવામાં આવ્યું છે. હવે પેસેન્જર ભાડું આપણને દર્શાવ્યું છે જતા અને વળતા બંનેનું 600 અને 300 રૂપિયા. એને પણ એ રીતે દર્શાવવાનું છે. પેસેન્જર ભાડું કરી અને જતી સફરનું અને વળતી સફરનું એટલે કે જતા અહીંયા 6,000 છે, વળતા એને થોડું ઇનર કોલમ રાખી 300 રૂપિયા. શું કામ? કેમ કે એમાં નૂરમાં સમાયેલ છે જે 1,000 રૂપિયા એમાં પ્લસ કરવાના આવશે પેસેન્જર ભાડાના, કે જે હવાલો હતો તે કે ઉમેરો નૂરમાં સમાયેલ 1,000 રૂપિયા એમાં ઉમેરવામાં આવ્યા છે. એટલે ટોટલ 1,300 રૂપિયા થયા છે. એ બંનેનો ટોટલ કરી અને આઉટર કોલમ એ માહિતી દર્શાવી દેવાની. હવે ટપાલ ભાડું છે 100 રૂપિયા. તો 100 રૂપિયા છે એને પણ આવક ગણી અને સફર ખાતામાં જમા સેટ દર્શાવવાનું છે. આ આવક બધી પૂરી થાય છે. હવે રકમ આપી છે એમાં ખર્ચા આવેલા છે જે ખર્ચાને દર્શાવવામાં આવશે. કે ખર્ચા દર્શાવતા પહેલાં સૌપ્રથમ આપણે માહિતી કોલ્સો અને સ્ટોર્સનો વપરાશ હોય એ માહિતી પહેલાં લેવાની. એટલે જ ઉધાર સાઈડ સૌપ્રથમ એ માહિતી દર્શાવવાની આવે. તો જોઈએ આપણે નીચે આપણને બળતણ અને સ્ટોર્સની જે વિગત આપી છે તેમાં કોલસો અને સ્ટોર બંનેનું આપ્યું છે. જેમાં આપણે અહીંયા ઉધાર સાઈડ દર્શાવવામાં આવ્યું છે સફર ખાતામાં. જો એમાં કે કોલસાનો વપરાશ તરીકે શરૂઆતનો સ્ટોક આપ્યો છે આપણને. કોલસાનો શરૂઆતનો સ્ટોક પ્લસ એમાં ખરીદી કરવાની છે 15,000 એટલે ટોટલ 17,000 થાય છે. અને ઇનર કોલમ રાખવાનું. શું કામ? કેમ કે તેમાંથી આખરનો સ્ટોક માઇનસ થાય અને આખરે જે બીજા કોઈ વ્યક્તિને કે અન્ય સ્ટીમરને કોઈ સ્ટોક આપવામાં આવ્યો હોય તો એ પણ માઇનસ થાય. એની માહિતી આપણને આપી હોય તો એ માહિતી બાદ કરવાની આવે. અહીંયા આપણને દર્શાવવામાં આવ્યું છે કે છેવટનો સ્ટોક તરીકે 5,000 રૂપિયા. એવી રીતે અન્ય સ્ટીમરને આપવામાં આવેલો સ્ટોક 1,000 રૂપિયા. એ બંને માઇનસ કર્યા બાદ 17,000માંથી 6,000 માઇનસ કરીએ એટલે 11,000 આઉટર કોલમ દર્શાવવાનો આવશે. આ 11,000 છે એ કોલસાનો વપરાશ તરીકે દર્શાવવાનું. હવે એવી રીતે વપરાયેલ સ્ટોર્સમાં
શરૂઆતનો સ્ટોક આપ્યો છે આપણે 1000 રૂપિયા, એવી રીતે એનામાં પ્લસ કરવામાં આવશે ખરીદી, એટલે બંને 7000 રૂપિયા થશે. એવી રીતે એમાંથી માઇનસ કરવાનો છે આખરનો સ્ટોક એટલે કે છેવટનો સ્ટોક અને અન્ય સ્કીમને આપેલું સ્ટોક. બંને માઇનસ કર્યા બાદ આઉટર કોલમ 5000 રૂપિયા દર્શાવવામાં આવ્યા છે. આ હતો કોલ્સ અને સ્ટોર્સનો વપરાશ. આ બંને પત્યા બાદ પછીના જે આગળના ખર્ચાઓ એ ખર્ચા લેવાના આવશે, કે જે આગળ ખર્ચાઓ દર્શાવ્યા છે. ખર્ચામાં બંદર પરનો ખર્ચો છે 1400 રૂપિયા દર્શાવ્યો છે. ધક્કા પર મજૂરી છે, ધક્કા પરની મજૂરી દર્શાવી દેવાની 3000 રૂપિયા. જો અહીંયા પગાર આપ્યો છે પણ પગાર પણ દર્શાવવાનો છે 10,892. પછી કેપ્ટનના ખર્ચા આપ્યા છે, કેપ્ટનનો ખર્ચો 900 રૂપિયા, તો એ પણ દર્શાવી દેવાનું. હવે આગળ લઈએ કે નૂરનો વીમો આપ્યો છે 1400 રૂપિયા. એવી રીતે વહીવટી ખર્ચ વાર્ષિક રૂપિયા 5000 આપવામાં આવ્યો છે. વહાણના વીમાનું વીમા પ્રીમિયમ વાર્ષિક આપવામાં આવ્યું છે. અહીંયા જે માહિતી વાર્ષિક તરીકે દર્શાવવામાં આવી હોય કે આટલો ખર્ચ વાર્ષિક આટલો ખર્ચ છે, તો આપણે તેને આપણો જેટલો સફરનો સમયગાળો હોય એ સફરના સમયગાળા મુજબ જ અહીંયા દર્શાવવાનું આવે. અહીંયા વહીવટી ખર્ચા આપ્યા છે વાર્ષિક 5000, પણ અહીંયા આપણે સફર કેટલા દિવસની છે 73 દિવસની, એટલા માટે અહીંયા ગણતરી કરી છે. જે વહીવટી ખર્ચા 5000 ગુણ્યા 73 ભાગ્યા 365 એટલે 1000 રૂપિયા દર્શાવવાના આવે. એવી રીતે ઘસારો છે, ઘસારો દર્શાવવામાં આવ્યો છે કે વહાણની કિંમત 1 લાખ છે અને તેના પર 10% લેખે સીધી પદ્ધતિથી, સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે. તો 1 લાખ રૂપિયા ગુણ્યા 10 ગુણ્યા 73 ભાગ્યા 100 ગુણ્યા 365. શું કામ 73 ભાગ્યા 365? કેમ કે દિવસો આટલા હતા, સફરનો સમયગાળો આટલો હતો એટલા માટે. એટલે ખાસ કરીને સફરનો સમયગાળો ધ્યાનમાં રાખવાનો. એટલે 2000 રૂપિયા ઘસારો થયો. હવે એડ્રેસ કમિશન અહીંયા તમને સ્ક્રીન પર બતાવી છે કે એડ્રેસ કમિશન પણ ગણવાનું છે. શેના ઉપર ગણવાનું આવે એડ્રેસ કમિશન? એડ્રેસ કમિશન હંમેશા જે નૂર આપણને મળ્યું હોય એ નૂર પ્રાઇમેજ સહિતનું નૂર ગણ્યા બાદ જ એના પર એડ્રેસ કમિશન ગણવાનું આવે. હવે એડ્રેસ કમિશન અહીંયા ગણેલું છે જતી સફરનું અને વળતી સફરનું, એની પણ આપણી પાસે ગણતરી છે. જોઈએ કે જો નીચે અહીંયા દર્શાવવામાં આવ્યું છે એડ્રેસ કમિશન, કે જે જતી સફર અંગે ચૂકવવાનું એડ્રેસ કમિશન અને વળતી સફર અંગે ચૂકવવાનું. જતી સફર પર 6% છે અને વળતી સફર પર 5% છે. તો જતી સફર પર જે 40,800 છે નૂર ભાડું, એને ગુણ્યા 6% એટલે 2,448 આવ્યું. વળતી સફર પણ 61,200 છે, એને ગુણ્યા 5% એટલે 3,060 આવ્યું. આ બંને એડ્રેસ કમિશનની ગણતરી છે. હંમેશા એડ્રેસ કમિશન પ્રાઇમેજ સહિતના નૂર પર જ ગણવાનું આવે. આ ખાસ યાદ રાખવું. પહેલાં પ્રાઇમેજ સહિતનું નૂર ગણી લેવાનું અને પછી એડ્રેસ કમિશનની ગણતરી કરવાની. હવે આગળ જોઈએ કે આપણે એની એન્ટ્રી આપી છે આમાં એડ્રેસ કમિશન જતી સફર અને વળતી સફર બંને દર્શાવવામાં આવ્યું છે. હવે આગળ જહાજનું વીમા પ્રીમિયમની વાત થાય છે કે જે આપણને ખર્ચા તરીકે દર્શાવવામાં આવ્યું છે કે વહાણના વીમાનું વાર્ષિક પ્રીમિયમ, પછી નૂરનો વીમો છે કે 1400 રૂપિયા આવે એનું પ્રીમિયમ છે, તે દર્શાવી દેવાનું. જે એમાં રકમ આપી છે રકમ ડિસ્પેચ મની ₹200 છે એ પણ દર્શાવી દેવાનું. ચૂકવેલ વ્યાજ 100 રૂપિયા એ પણ દર્શાવી દેવાનું. જહાજનું વીમા પ્રીમિયમ ગણવાનું આવે કે વહાણનું વાર્ષિક વીમા પ્રીમિયમ દર્શાવવામાં આવ્યું છે. તો આપણે અહીંયા વાર્ષિક દર્શાવવાનું નથી, જેટલા દિવસનો સફરનો સમયગાળો છે એટલા દિવસનું દર્શાવવાનું. એટલે 3000 ગુણ્યા 73 ભાગ્યા 365 એટલે 600 રૂપિયા જહાજનું વીમા પ્રીમિયમ થયું ગણાય. એવી રીતે ચૂકવેલ વ્યાજ પણ દર્શાવી દેવાનું. આ થયું. હવે આગળ આપણને જે હવાલાઓ આપ્યા છે, હવાલામાં આપણને બીજી માહિતી પણ આપવામાં આવી છે કે જે ઘસારો ગણાઈ ગયો પહેલો હવાલો. બીજો હવાલો છે કેપ્ટનને કમિશન 1000 રૂપિયા આપવાનું છે, તો કેપ્ટનને કમિશન 1000 એ પણ દર્શાવી દેવાનું. પછી આ જે પેસેન્જર ભાડું છે એની પણ આપણે એન્ટ્રી થઈ ગઈ છે, એડ્રેસ કમિશન પણ ગણાઈ ગયું છે. હવે જે છેલ્લો હવાલો છે મેનેજરને ₹3000 કમિશન આપ્યા બાદ બાકી રહેતા નફામાંથી એ કસ્ટમ હાઉસ ભાગ સમારકામ ખાતે લઈ જવાનું. એટલે 3000 કમિશન મેનેજરને આપી દેવાનું કે મેનેજરને કમિશન કેટલું 3000. આ બધી એન્ટ્રી થઈ જાય પછી પહેલાં તો ઉધાર સાઈડનો જમા સાઈડનો સરવાળો કરવાનો રહેશે કે જમા સાઈડનો સરવાળો કર્યા બાદ કે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો બધી એન્ટ્રી થઈ ગઈ છે. અને હવે આપણે જમા સાઈડનો સરવાળો કરશું એ તમને દર્શાવીએ છીએ અહીંયા કે જમા સાઈડનો સરવાળો કેટલો આવ્યો છે 1,09,400. હવે 1,09,400 જે સરવાળો આવ્યો છે એને એમાંથી ઉધાર સાઈડના બધા ખર્ચાઓ બાદ કરી નાખ્યા. મેનેજર કમિશન સુધીના જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ બધા બાદ કરી નાખ્યા છે કે જે
બધા ખર્ચા બાદ કર્યા બાદ આપણને હવાલામાં કીધું છે કે કમિશન આપ્યા બાદ બાકી રહેતા નફામાંથી જ આપણે સમારકામ અનામતે લઈ જવાનું છે એટલી રકમ. એટલે જે પણ ટોટલ આવ્યો છે જમા સાઈડનો એમાંથી ઉધાર સાઈડના ખર્ચાઓ બધા બાદ કરીએ છીએ. મેનેજર કમિશન સુધીના ખર્ચા બાદ કરી નાખ્યા. હવે આગળ આપણે જોઈએ છે તેમ કે સમારકામ અનામત ખાતે કેટલી રકમ લઈ જવાની આવે કે છેલ્લે ખર્ચા બધા બાદ કર્યા બાદ 62,400 રૂપિયા વધે છે. હવે 62,400નો એક અષ્ટમાંશ ભાગ કરતાં 7,800 રકમ છે એ સમારકામ અનામત ખાતે લઈ જવાની આવશે. હવે 7,800 દર્શાવ્યા બાદ જે વધશે રકમ એ રકમ છે ચોખ્ખો નફો કહેવાય કે સફર ખાતાનો ચોખ્ખો નફો છે એને હંમેશા સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવાનો આવે. એટલે ત્યાં દર્શાવવાનું કે 54,600 રૂપિયા છે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ ગયા. અહીંયા આ દાખલો અહીંયા આ ઉદાહરણ પૂર્ણ થાય છે. આ ઉદાહરણ તમારી સમજૂતી માટે છે અને આવી જ રીતના દાખલાઓ પરીક્ષામાં આવે છે. એટલે ખાસ કરીને ધ્યાન આપજો કે આ દાખલો ઉદાહરણ છે એ સમજૂતી માટે છે.